સાવલીમાં ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ખેતરમાંથી લાખો રૂપિયાનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એકની ધરપકડ કરવામાં આવી છે. યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નશાના કારોબારને નેસ્તો નાબૂદ કરવા માટે સાવલી પોલીસ એક્શન મોડમાં આવી છે. સાવલી પોલીસ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ હેઠળ એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે સાવલીના આદલવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડીને ગેરકાયદેસર થતી ગાંજાની ખેતી ઝડપી પાડી છે. પોલીસે ઘટના સ્થળેથી લીલા ગાંજાના 5 છોડ તેમજ સૂકો ગાંજો મળીને કુલ 4.368 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા નશાના જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 2.23 લાખથી વધુ આંકવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોટના વસાહતના રહેવાસી શેરસિંહ ભીલાલા નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાવલી પોલીસ અને એસઓજીની આ સંયુક્ત કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા યુવાધનને બરબાદી તરફ ધકેલતા નશાના કારોબાર પર સાવલી પોલીસની આ આકરા પ્રહાર સમાન કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.